કહેવાય છે કે ડૉક્ટર ભગવાનનું રૂપ છે। 5 વર્ષની આમોદ ખાતે રહેતી આયત કે જે જન્મથી જ બોલવા અને સાંભળવામાં અસમર્થ હતી, પરંતુ બોડેલી ખાતે હોમિયોપેથી સારવારથી આ 5 વર્ષની દીકરી કે જે બોલવા અને સાંભળવામાં અસમર્થ હતી તે બોલતી અને સાંભળતી થઈ છે। અને માત્ર બોલતી અને સાંભળતી જ નહીં, પરંતુ શાળામાં 90% જેવું સારું પરિણામે ઉત્તીર્ણ થઈ, જેને લઈને સમાજમાં પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। મારું નામ સોહિલ ગુલામ શેઠ છે અને મારી 5 વર્ષની બાળકી છે અને હું આમોદ રહું છું। એમાં એવું છે કે મારી છોકરી 4 વર્ષ સુધી અમને કંઈ એવું હતું કે બોલતી હતી ના, તો અમને એમ થયું કે બોલતી થશે, પણ અમને જ્યારે ખબર પડી અમે ENT પાસે લઈ ગયા એને કે એને સંભળાતું નથી કે પછી કેમ બોલતી નથી, તો પછી અમે ENT પાસે ગયા તો ENT અમને એવું કીધું કે એનો બેરા ટેસ્ટ કરાવવો પડશે। તો અમે બેરા ટેસ્ટ કરાવવા માટે ગયા તો બેરા ટેસ્ટની અંદર અમને ખબર પડ્યું કે એનું હિયરિંગ લોસ છે, ટોટલી 90% ડિસેબલ આવેલું। તો અમને એવું થયું કે હવે તો ડૉક્ટર લોકોએ એને મશીન પહેરાવવાની સલાહ આપી, તો અમે મશીનની એ જોગવાઈ ના થઈ હતી, પછી અમે ઘરે જતા આવ્યા। પછી અમે જરાક આજુબાજુના લોકોને વાત કરી તો અમને ખબર પડ્યું કે એની હોમિયોપેથિક દવા કરીએ, તો અમને હોમિયોપેથિક દવાના જે ઇસ્માઇલ ખત્રી ડૉક્ટર કરીને હતા તે અમને જાણ મળી, તો બોડેલી એમનું એ હતું, તો અમે બોડેલી આવ્યા। તેમને અમે આ વાતચીત એ રીતે કરી તો એમણે મને એવું કીધું કે કંઈ વાંધો નહીં, બેફિકર રહો, આપણે એની દવા કરીએ। તો એટલું અમને આશ્વાસન મળ્યું કે ચાલો કોઈ ડૉક્ટરે તો દવા કરી, કેમ કે ENT ડૉક્ટરોએ તો મને સલાહ એ જ આપી દીધી કે એને મશીન પહેરાવવું પડશે। તો મને જરાક સ્ટ્રેસ વધી ગયો હતો, તો અમે ડૉક્ટર ઇસ્માઇલ ખત્રીની પાસે હોમિયોપેથિકની દવા લેવા આવ્યા। તો મને એવું થયું કે ચાલો એક તો દવા આપશે, તો પછી અમે એમની પાસેથી દવા લીધી ને કન્ટિન્યુ 1 વર્ષ અમે એમની પાસેથી દવા લીધી, તો અમને અલ્હમ્દુલિલ્લાહ એટલું સારું રિઝલ્ટ મળ્યું। અમે ત્યાર પછી પાછા ENT ડૉક્ટર પાસેથી એનો જે બેરા રેટનો રિપોર્ટ લઈને પાછો ફરીથી કરાવવા ગયા, તો અમને એની અંદર જે 90% ડિસેબલ હતું એનાથી અડધું કરીને 40% પર આવીને એનું ડિસેબિલિટી આવી ગઈ। તો એનાથી મારી છોકરીને સંભળાતું થઈ ગયું, જે સાંભળતી હતી જ ના બિલકુલ, તો હવે સાંભળતી થઈ ગઈ। તો એટલું સાંભળતી થઈ ગઈ કે મમ્મી પપ્પા દાદા દાદી બધો બોલે જ, બધાને ઓળખે જ બી, 1 to 10 બી બોલે જ, સ્કૂલ બી જાય, સ્કૂલની અંદર બિલકુલ નોર્મલ એક્ટિવિટી બી થઈ ગઈ, જે પહેલાં એની એક્ટિવિટી કશી ના હતી, બિલકુલ નાનું બાળક જેવું સ્કૂલમાં બેસી રહેતી હતી, પણ હવે બિલકુલ પરફેક્ટ એક્ટિવિટીવાળી થઈ ગઈ છે। અને 90% એના અભી જે રિઝલ્ટ આવ્યું તેની અંદર 90% એ છોકરી મારી લાવેલ છે, જેનાથી અમે બહુ ખુશ છે અને ડૉક્ટર ઇસ્માઇલ ખત્રીનો ખૂબ ખૂબ આભાર છે। ને અમે જો આવું કોઈ બાળક હશે તો અમે બીજાને ઇત્તલા કરવા માંગીએ છીએ કે ડૉક્ટર ઇસ્માઇલ ખત્રીની દવા બિલકુલ સારી છે, જે હોમિયોપેથિક કરી રહેલા છે। તો અમારી છોકરીને જે ENTના ડૉક્ટરોએ જે સલાહ આલેલી મશીનોની, તો હવે મશીનની બિલકુલ જરૂર નથી ને એ સાંભળતી થઈ ગઈ છે। મારું નામ સોહિલ ગુલામ શેઠ। હું ડૉક્ટર ઇસ્માઇલ ખત્રી, શિફા હોમિયોપેથિક ક્લિનિક બોડેલીથી હું હોમિયોપેથિક ટ્રીટમેન્ટ અહીંયા આપું છું। આ છોકરી મારી પાસે આમોદથી લઈને આવ્યા હતા, આઈ થિંક 1 યર પહેલાં। એ સાંભળી નહીં શકતી હતી, બોલી નહીં શકતી હતી અને એનું કોર્ડિનેશન પણ બહુ પુઅર હતું, એ સમજી પણ એટલી નથી શકતી। આપણે અહીંયા હોમિયોપેથિક ટ્રીટમેન્ટ 1 વર્ષ સુધી એને આપી, 1 યરની અંદર ઓલમોસ્ટ અત્યારે નોર્મલ છે અને એનું એક્સિલન્ટ રિઝલ્ટ મળેલું છે। આ ટાઈપના કેસીસ હોમિયોપેથિકની અંદર ટ્રીટ થતા હોય છે। મારી પાસે 5 થી 6 હજાર બચ્ચા છે અહીંયા, અલગ અલગ ડિઝીઝના અલગ અલગ લેવલના અલગ અલગ પ્રોબ્લેમ હોય છે અને હોમિયોપેથિકમાં આ બધા કેસીસ સોલ્વ થવા એ કંઈ બહુ મોટી નવી અને વાત નથી। હોમિયોપેથિકમાં ઇઝીલી આ ટાઈપના કેસીસ સોલ્વ થતા હોય છે અને આગળ આપણે ઘણા બધા કેસીસ સોલ્વ કરેલા છે અને એ મીડિયા સમક્ષ પણ મૂકેલા જ છે। આપણે વિથ ઇન્વેસ્ટિગેશન વિથ ટેસ્ટ મૂકીએ છીએ, જેથી કરી કોઈને પણ એવું ના લાગે કે આ કેસીસ કોઈ ખાલી બસ મીડિયામાં આપવા પૂરતું છે। આપણે વિથ ઇન્વેસ્ટિગેશન સાથે રિપોર્ટ્સ પણ મૂકીએ છીએ અને બિફોર આફ્ટરના બધા રિપોર્ટ્સ ઇન્વેસ્ટિગેશન સાથે પેશન્ટનું રિઝલ્ટ પણ તમે જોઈ શકશો, તમે વિડીયોની અંદર જોઈ શકશો કે છોકરી અત્યારે ઓલમોસ્ટ બધું બોલી શકે છે અને એના ફાધરે બધી ડિટેલ આપી, એ બધું જ પરફેક્ટ છે અને તમે જોઈ શકશો। ઓકે, થેન્ક યુ।